હેલો સ્ટુડન્ટ્સ, જેમી સર વખત સાહેબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ બેટા આપણે એવા છે કે જેમને હમણાં રિસેન્ટલી જ ડિપ્લોમા ફર્સ્ટ યર અને C2Dની અંદર એટલે કે આફ્ટર ITI એમને ડિપ્લોમામાં એડમિશન લીધેલું હોય તો કે બેટા તમારે હવે એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ આવી ગઈ છે, તમને ખ્યાલ હશે જ. પરંતુ એ એક્ઝામ ફોર્મ ભરતા પહેલાં તમને ખ્યાલ હોવું જોઈએ કે તમારે સ્ટુડન્ટ પોર્ટલ પર એકાઉન્ટ ઓપન કરવું પડશે. હવે કેટલાય એકાઉન્ટ ઓપન કરી દીધું છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓએ હજુ સુધી એકાઉન્ટ ઓપન નથી કર્યું. કઈ રીતે એકાઉન્ટ ઓપન થાય અને એકાઉન્ટ ઓપન કરતી વખતે તમને લાગે કે સર મારે પાસવર્ડ ચેન્જ કરવો છે અથવા તો પાસવર્ડ ભૂલી ગયા છે અને ફોરગોટ પાસવર્ડ કરવું છે, પ્લસ મારે મારો મોબાઈલ નંબર ચેન્જ કરવો છે કે પછી સર આ બધી પ્રોસેસ કરવાનો ટ્રાય કરી રહ્યા છે પરંતુ કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે, સક્સેસફુલી નથી થતું, તો હવે શું કરવું? અને તે વખતે જ્યારે પણ અમે આ પ્રોસેસ ફોલો કરતા હોઈશું ત્યારે કેવી સ્ક્રીન દેખાશે કે તમને પ્રોપર ડેમોના સ્ટ્રક્ચરમાં જોવું હોય ને બેટા GTU તરફથી એક સર્ક્યુલર આવ્યું છે અને એ PDF છે ને એ હું આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારું શેર કરી દઈશ. કઈ રીતે થાય એ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ વિથ ફોટો, મતલબ પ્રોપર એક ડેમોની રીતે હું તમને કહું ને તો કે એવી રીતે એ લોકોએ એ સર્ક્યુલરમાં PDFના ફોર્મમાં રજૂ કર્યું છે. ખાસ 24 કલાકમાં હું તમારી જોડે એ PDF શેર કરી દઈશ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, ખાસ ત્યાં જોડાઈ જજો. આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો કે જેમને આ રીતે પોર્ટલ પર એકાઉન્ટ ઓપન કરવાનું છે અને ત્યાર પછી આગળ એમને એક્ઝામ ફોર્મ ભરવાનું છે. અને છતાં પણ કોઈ પ્રોબ્લેમ આવતી હોય વોટ્સએપમાં કે પછી નીચે કોમેન્ટ બોક્સમાં મેસેજ શ્યોર કરી દેજો. યુટ્યુબ પર ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. ટાઈમ ટુ ટાઈમ અપડેટ તમને અહીંયા મળતી રહેશે.